વઢવાણના પનોતા પુત્ર કવિશ્વર દલપતરાયની 205મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ। સમગ્ર વાત કરીએ તો સુરેન્દ્રનગર વઢવાણના પનોતા પુત્ર કવિશ્વર દલપતરામના 205 જન્મ જયંતિની ઉજવણી વઢવાણ અસ્મિતા મંચના દ્વારા કરવામાં આવી હતી। વઢવાણ દલપત બાગમાં સૌપ્રથમવાર દલપતરામની નવી પ્રતિમાને ફૂલહાર કરાયા હતા। આ તકે વઢવાણમાં દલપતરામના તમામ સાહિત્યનું પુસ્તકાલયનું ઇતિહાસ સ્થળોનું મ્યુઝિયમ બનાવી વઢવાણને પ્રવાસ પર્યટક જાહેર કરવાની માંગ કરાઈ હતી। વઢવાણમાં તારીખ 21 જાન્યુઆરી 1820માં દલપતરાયનો જન્મ થયો હતો। અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રભાતની નેકી પોકારનાર પ્રથમ આવતા કવિ અર્વાચીન ગુજરાતી કવિતાની એક વિશિષ્ટ પરંપરા દલપતરામથી બંધાઈ નવીન પરિબળોના સબળને લોકપ્રિય માધ્યમ તરીકે કવિતાને પ્રતિષ્ઠા દલપતરામે સ્થાપી આપી હતી। વિદ્યા બુદ્ધિ સમાજ સુધારણા તથા ધર્મનીતિ સદાચાર અને વ્યવહારુ ડહાપણનો બોધ અને તેમનું જીવન કાર્ય હતું। એ જીવન કાર્યના સાધન તરીકે તેમણે કવિતાનો ઉપયોગ જિંદગીભર કર્યો હતો। આમ ત્યારે દલપતરામની 205મી જન્મ જયંતિની ઉજવણી વઢવાણ અસ્મિતા મંચ અને વર્ધમાન વિકાસ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કરાઈ હતી। આ તકે અમિત કંસારા, અશ્વરભાઈ, દશરથસિંહ તેમજ રાજુદાન ગઢવી સહિતના લોકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। JKS ન્યૂઝ સાથે મહેશ સુતેરિયા, સુરેન્દ્રનગર। આજે વઢવાણના પનોતા પુત્ર કવિશ્વર દલપતરામની 205મી જન્મજયંતિ છે। કવિ દલપતરામ એ સાહિત્ય ક્ષેત્રે, નિબંધ ક્ષેત્રે અને સ્ત્રી કેળવણી વિશે ખૂબ જ લખ્યું છે। એટલે આજે અમે વઢવાણવાસીઓ કવિ દલપતરામની 205મી જન્મજયંતિ ઉજવી છીએ। અમારે વઢવાણવાસીઓની એક વિનંતી છે કે કવિશ્વર દલપતરામનું વઢવાણની અંદર મ્યુઝિયમ બનાવે અને કવિ દલપતરામના પુસ્તકો, ઐતિહાસિક વઢવાણની ધરોહરનું મ્યુઝિયમ આ બનાવવાની અમે સરકારશ્રી પાસે માંગ કરી છે કે જેથી કરી અમારી વઢવાણની ધરોહર સચવાઈ રહે। એટલે કવિ દલપતરામની 205મી જન્મજયંતિ આજે અમે વઢવાણવાસીઓ ધામધૂમથી ઉજવી છે।